આજથી આપણે 12 તારીખના રાગા ગામ મધ્યે આ એક ડેવલમાં પ્રેરિત કાર્યક્રમ હતો અને ડેવલમાએ એવી રીતે પોતાના ઘણા ગામોમાં પ્રવાસ કરી અને એમને એવું પ્રયત્ન કર્યું હતું કે જે ચારણ સમાજમાં ભાગલા છે એ ન પડે અને એકતા સંધાય એના માટે એણે પ્રયત્ન કર્યા હતા. અને એમાં વવાર ગામનો મેઇન મુખ્ય મુદ્દો વવાર ગામનો હતો અને વવાર ગામ પૂજ્ય મોરદાદાને ભગવાન તરીકે માને છે અને એ મોરદાદાના આદેશ સિવાય કોઈનો આદેશ માનવામાં એ માનતા નથી. એના માટે કરીને આઈ શ્રી સોનલમાએ પ્રયત્ન કર્યા હતા. ત્યારે પણ આ લોકોએ એમ જ કીધું હતું કે સમય આવશે અને મોરદાદા હુકમ કરશે ત્યારે થશે. હમણાંના પ્રયત્નોમાં પણ આ બધા ચારણ સમાજના વડીલો અને બધાએ એમ જ કહે છે કે ભાઈ જ્યારે સમય આવશે, સમયથી પહેલાં જ્યાં સુધી મોર હુકમ નહીં કરે ત્યાં સુધી અમે મોર નહીં થઈએ, એવી રીતનો એમનો માંગણી હતી. અને એમાં મારા ઇન્ટરવ્યૂમાં તમે જ ઇન્ટરવ્યૂ મારો લીધો હતો અને એ ઇન્ટરવ્યૂમાં હું બોલ્યો છું કે કચ્છ ચારણ સમાજ જે આ અપિયાને આજથી પૂરું કરવામાં આવે છે એ બદલ જે વવાર ગામ છે એ અપીઓ હજી સુધી એમનો આમાં કોઈ પ્રયત્ન થયા નથી અને ધોવાણું નથી. એ રાગા અને બીજું શેખડિયા ગામવાળા પણ હમણાં હાજર છે ને એ પણ કહે છે કે ભાઈ અમે પણ વવાર સાથેનો જે અમારો દેવતાઈ જે અપીઓ છે એ કોઈ માણસનો નથી પણ દેવોનો અપીઓ છે અને એ અમે જ્યાં સુધી દેવ હુકમ નહીં કરે ત્યાં સુધી અમે એ પાડશું. અને એમાં જો કાંઈ વવાર વિશે મારાથી પણ કાંઈ કહેવાય ગયું હોય તો વવાર ગામ એમાં સંમત નથી ને હું પણ સંમત નથી. જી, આજથી 8-10 દિવસથી આ એક ચર્ચાનો એક વિષય બની ગયો છે. અમારો એક બાજુના ગામથી 500 વર્ષ જૂનો અમારા ઈષ્ટદેવ, અમારી આત્મા કહેવાય છે, અમે એક ભગવાન માનીએ છીએ, એ મોરદાદાનો અપીઓ છે. જે વાતો થઈ રહી છે એ પહેલાં કોઈને સાચા ઇતિહાસની ખબર નથી. પહેલાં તો કે જે જ્યાંથી વાતો કરે છે કે અપિયા ધોવાય, અપિયો ધોવો, કોઈ પણ એવું ખરાબ ન ઈચ્છતો હોય, બરોબર, કે અપિયો ધોવાય કે ન ધોવાય, પણ આ વસ્તુ છે, આસ્થાની વસ્તુ છે. તમે જબરજસ્તી કોઈની પણ આસ્થા તમે મટાવી ન શકો. પહેલાં તો બરોબર, એ આપણી આત્મા જ્યારે કહેશે અને મારો દાદો કહેશે ત્યારની વાત છે. વાત રહી બીજી આજની મિટિંગની. આજની મિટિંગ અમે અમારા પ્રમુખ શ્રી વિરમભાઈને 8 દિવસ પહેલા અગાઉ જણાવેલો અમારા ગામમાં મિટિંગ કરીને કે ભાઈ આ હમણાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, આ પત્રિકાઓ ગ્રુપમાં ફરે છે, તો એનો તમે નિકાલ કરો. ને અમે પહેલાથી અગાઉથી તમને કહી દઈએ છીએ કે અમારા ગામમાં કોઈ આમંત્રણ લઈને આવે અથવા અમને આ વિષય ઉપર કોઈ ચર્ચા કરવા માંગે તો અમારી તદ્દન અહીંયાથી પહેલી જ ના છે કે આ ચર્ચાના વિષયમાં અમને ભરવું નથી. અમારો દાદો જ્યારે હુકમ કરશે એ ત્યારની સમયની વાત છે. તો અમે અમારા પ્રમુખ વિરમભાઈ પાસે રજૂઆત કરેલી, એ રજૂઆત તેમણે મવડી મંડળ પાસે પહોંચાડેલી, પણ જે તે વસ્તુ માતાજી પાસે પહોંચી કે ન પહોંચી એ એમનો વિષય છે. અને આજની મિટિંગમાં જે વિરમભાઈએ કીધું એ મિટિંગનો મતલબ જ એ હતો કે અમે કોઈ વસ્તુમાં એગ્રી નહોતા અને એના સિવાય જે વિડીયો ફરે છે આજે ત્યાંથી ઘણું બોલાણું, એના વિશે મારે કંઈ બોલવું નથી, જે પણ ખોટું જ બોલાણું છે તદ્દન. પણ અમારો વિષય વિરમભાઈ પાસે એ હતો કે અમે એગ્રી નથી. વાત આવી હતી અમને કાને એ વાત આવી હતી કે અખિલ કચ્છ ચારણ સમાજનો ઠરાવ થયો છે. જો ઠરાવ થયો નથી થયો એનો પણ ઉલ્લેખ થઈ ગયો કે ઠરાવ એવો કોઈ જાતનો થયો નથી, મૌખિક વાતો થઈ હતી. એટલે એ વિષય અહીંયા પૂરો થાય છે. બાકી અપિયાની વાત છે એ બહુ જૂનો 500 વર્ષનો અપિયો છે. 5-6 દિવસમાં આમ મટે નહીં. એના માટે ઘણી વખત ચર્ચાઓ કરવી પડે. અને મેન વસ્તુ છે દેવસ્થાનની. જ્યારે પણ અમને અમારો મોરદાદો જાગૃત કરશે ગામના કોઈ પણ વ્યક્તિને એ વિષય છે ત્યારનો, એના માટે આજની મિટિંગ હતી. અને વિરમભાઈએ જે પછી ખુલાસા કર્યા છે એ અમને મંજૂર છે. પૂર્વ સરપંચ વવાર તો આજ સમગ્ર ઘટના આજ जो कोई पाण हिते मीटिंग आऊं कच्छ में ॻाल्हियूं करींदो, हे समग्र जेको अॼु 2 ॾींहं थिया जेको मुद्दो चर्चा जे थो त लॻभॻि ॻाल्हियूं असांजा ववार गाम जा ग्राम पंचायत जा प्रतिनिधि बाबूभाई इन विषय जो लॻभॻि ॻाल्हियूं त चयां, पण ते छतां ऐं चओ था त आउं पण इन विषय जो जेको मूंखे असांखे जेको लॻो એ આઉं પણ ॻाल्हियूं करियां. સૌ પ્રથમ हे ગામ બાજુ जा असीं कॾहिं पण वाद के विवाद त कंहिंजो अपमान कॾहिं ववार गाम ઈચ્છે નતો અને इन गाम के असीं किथे अटकायला पण मंगो नता. चारण समाज, मुंद्रा चारण समाज वे, मांडवी चारण समाज वे કે ભુજ ચારણ સમાજ વે, જબરે में जबरी बोलत थिए थी. असांखे व्यक्तिगत ववार के वांधो असीं कंहिंखे नथा अटकायूं, कंहिंखे पण न. तो ये जटिल मुद्दे ते जॾहिं गंभीर हिकिड़े मुद्दे ते पाण चर्चा करे रहिया आहियूं त असांजी पण हिकिड़ी आगेवान तरीक़े जवाबदारी थिए थी. असांखे वांधो कितो हिन प्रोग्राम सां थिए
એ પ્રોગ્રામ ખુલ્લા થયો મોડાડે કે વ્યારા એ એની કે નમન એની જો માઓ ભેણો જો કોઈ માતાજી પણ ઉલ્લેખ ક્યાં જે માઓ ભેણો આંસુડા ખેરી ત્યું અને એને આંખે ન્યારો ખપે તો આ જ્યું માઓ ભેણો હોય असांजूं पण माओ भेण असीं एनी खे वंदन करियूं था तो माताजी अने जेको मंचतानो शब्द प्रयोग थियो है असांखे इन साथे आपत है असांखे गाम साथे आपत नाहे असांखे केन मुद्दे साथे आपत नाहे पण जेको शब्द प्रयोग थिया अने लोगो असांखे न अमुक शाब्दिक होवार ते टार्गेट थिए में आयो है अने ते सिवाय साधु संत असांजा बारोट असांजा जेको प्रतिनिधि पूर्व प्रमुख ने एवं जेको चालू प्रमुख हई अने हे वीरमभाई तालुके जा प्रमुख भाई वीरमभाई आई हिते हाजर रह्यो अने चाहतो माताजी ई पण बोल्या जो धिक्कार आया के माताजी ई पण बोल्या मारू जो पेट त्यां नायो माताजी ई पण बोल्या जे भाई અહીં મારું નાયો અહીં બઈ ભાષા માતાજી કે કરોડવાર નમસ્કાર અસી માતાજી વિરોધી નાયું પણ અસી માતાજી લમી ગાલ મુજી દેવલ માસે ખુદ એની સે પણ મુજી લમી ગાલ થઈ બી સૌથી પહેલા તો એની કે માતાજી આ જો હે મુદ્દો ખણી આ કે નમન અહીં વેલકમ પણ હે મુદ્દો અસાंजो डेवे जो मुद्दो है हिन मुद्दे के हाल पूरतो અહીં रोड्यो जॾहिं असांजा विद्वान जेको कच्छ काठियावाड़ न गुजरात न जे जो भारत वर्ष चारण समाज जेको गौरव गणी सके अहिड़ा पालू भगत पण इनसे पर असीं इन विषय में संपर्क में हुआसीं तो माताजी के पहला अहिड़ा साधु संते के समझाए असांखे पहला अगाऊ थी 12 महीना ही चर्चा करी अने ही पुए समय ॾियणो खपे अने पुए जो निर्णय ॾियणो खपे अहिड़ो माताजी के इन के 1000 बार नमन कदाच मुंहिंजी भाषा में अभिव्यक्त थींदो है तो अहिड़ो आउं इच्छा नथो पण हे मुद्दो मीडिया द्वारा मोलातो એટલે स्वाभाविक है हिकिड़ी जवाबदारी है तो मिनी के टार्गेट के में पदाधिकारी साधु संत अने कच्छ चारण समाज यानी कि मणी के टार्गेट के में आई एटले माताजी विषय आउं एतिरो चवंदो हे माताजी ऐं हे जेको रूंगा ऐं खिरिया कई उते तो असांजी ववार तरफ थी ऐं बोलां तो मोर ॾाढो तेरे उजाए में वा या आंसूड़ा ॿिया न खिरे आंसू खिरिया ऐं એ તેરતા ખર્યા પણ વવાર સમાજ અજ પણ મોડાડે जी दया से ई असी समझूं जब किते हिकड़ा आपी आईने बिया नथी मोडाडो ई शब्द मोडाडे जवा तेरे पण तेरे मोडाडे शब्द वा भाई उतावड़ा मारू जड़े जोना तैयार थया न गाम में वनेला उतावड़ा मारू जे तोड़े खेनु फाड़े खेनु तेरे मोडाडे शब्द ई वा जे भाई तक न करियो हे एकड़ो गुनेगार हूं तो मरे गुनेगार नहीं अने तेरे मोडाडे शब्द ई मोडाडो ई च्या जे भाई पाके बजान नहीं केणी जे आज पाण रहूं था सवारे नी मां बड़ो बयूं पर रोन्यो तो आसुड़े जी माता जी गाल क्या नी के पण ही आज माध्यम आज चैनल द्वारा असी चेला में था इतिहास पहला आई जानो हकीकत को है ये आई मैंने जानो अने पुए ते निवेदन दियो अड़ी मु पासे आ भगवान पासे माफी पण मांगो था अने प्रार्थना कर्યું था तो ये मोडाडे के व्यारे एनी साथे महाराज वांधो नहीं अने असी एनी के प्रार्थना करी असी हत कर्યું अने मोडाडो एनी के मणी के सम्मति दे असी आज जे तारीख में हे जो मीटिंग जो आयोजन हो हे असी आयोजन करे अने वीरमभाई पण असांखे सकारात्मक जवाब ॾेई अने जेको कदाच कंहिंजी गैरसमझ थी वे इन ते पूरा जेको निवेदन ॾेई अने च्यां भाई कदाच भुलचूक त समाज कजा तो असी बिल्कुल वीरमभाई साथे आहियूं अखिल कच्छ चाण समाज पण साथे आहियूं पर असांखे स्वाभाविक असांखे लागो थोड़ो टार्गेट थिए तो हे असी टार्गेट न थियूं जेला करे अने अॼु जी मीटिंग रखीमां આવી हुई जय मोडाडा जय सोनलबा આજની જે મીટિંગ હતી વોવાર ચાણ સમાજ સાથે શેખડિયા ચાણ સમાજ જે અમે ગામનું નામ પણ નથી લેતા ભૂછો ગામ ત્યાં દેવલમાં પ્રેરિત જે રાખવામાં આવી હતી ભાઈ અપિયા મટાવવા માટે પણ અપિયો વસ્તુ એવી છે કે ભાઈ 100 વર્ષ મટી જાય ને તો એક વસ્તુ બીજી છે કે સોનલમાં પોતે આવ્યા હતા ને ત્યારે પણ 400 વર્ષ થઈ ગયા હતા આજથી 50 વર્ષ પહેલા સોનલમાં આવ્યા હતા અત્યારે 450 વર્ષ સોનલમાં આવ્યા ને ત્યારે 400 વર્ષ હતા અને માતાજી સોનલમાં પણ કીધું હતું કે ભાઈ દેવનો અપિયો છે એ એમ ન મટે એટલે હું કોઈને સલાહ નથી આપતો કારણ કે માતાજી છે પણ એક વસ્તુ છે કે બંદૂક રાખીને અપિયા ન મટે માતાજી આજે કરી છે ને કે કેવો ભાઈ દબાણ કરીને કે ભાઈ ચાણ સમાજ નથી ચાણ સમાજ ચાણના પેટના નથી અમે ચાણના પેટના છીએ તમે શું છો તમે વિચારજો માતાજી તમને ખરાબ નથી કહેતો હું પણ ના જે હકીકત છે ભાઈ તમે અમે મતલબ માતાજી માનીએ છીએ પણ અમે ચાણ છીએ અમે મારો બાપ ચાણ છે અમારી પેઢી ચાણ છે અમે મોરડાડાથી આગળ મોરડાડામાં શ્રદ્ધા છે જેટલા મહાદેવ એટલા મોરડાડા છે અને બીજી વસ્તુ કે મોરડાડાનો સંકેત કોઈ પણ અમે નહીં અમારો સમાજ વોવાર ચાણ સમાજ આખો કહેશે કે ભાઈ હવે સહેમત છે એને હજી 100 વર્ષ લાગે 1 કરોડ વર્ષ લાગે એને હજી સમય લાગશે કે ન લાગે એ મોઢાના હાથમાં છે અમારા હાથમાં છે નહીં અને બીજું ગામ શેખડિયા એમાં અપવાદરૂપ કોઈ પણ ગયો હોય તો એનાથી પણ શેખડિયા ચાણ સમાજ સહેમત નથી અમે મોઢાડાની પાછળ છીએ ને વોવાર ગામ સાથે છીએ અને સાથે રહેશું વોવારની બાજુથી જવાના હતા અમે પણ ગયા હતા બરોબર એમ જે કહે છે ને એ નથી ગયા પછી બીજું કે
આ જે પૂર્વજન્મ અમારા છે એ ભુવડ ભાયાતના છે. હાલાઈ જે ગયા હતા ને હાલાઈના ભાઈ પૂર્વજન્મ નથી, આ ભુવડ વારેના છે. તો અમારા 6 જણા ઉहाँ મરાણા છે. એને લીધે અમે ભુવડવાળા કોઈ ભાઈનું બચલું પણ ગયું નથી. અમે મોરદાદાને માનીએ અને અમારો મેણસીઓ દાદો હતો એમાં મરણ થયો છે એને અમે બે માનીએ. બાકી અપીઓ આ 4 લોકો જે હલાવ્યું હોય તે, પણ અમારો અપીઓ ભુવડવાળા મહારાજેનો દવાણો નથી અને અમારા હાથે છાટલા પણ થયા નથી ને અમે પણ ગયા નથી. ઇતિહાસમાં બધા ભાઈઓને જય માતાજી. મારા અમારું કહેવાનું એમ છે, માતાજીના આદેશથી અમને જાણ કરવામાં આવી હતી. અમને વવાર પહેલા બોલાવે માતાજી. વવાર અમે આવવા માટે 2 વાગે ઘરેથી નીકળ્યા હતા. 2 વાગે નીકળ્યા ત્યારે માતાજીનો અમને રસ્તામાં ફોન આવ્યો, હું વવાર નથી આવતી, તમે ઝરપરા આવો. અમે ઝરપરા ગયા. ત્યાં અમારી માતાજીથી વાત થઈ. પછી માતાજીથી આ ભાઈ કહે છે કે રાવરદેવ બારોટજી ઊભા થઈને બોલ્યા હતા. અમે પણ સહમત હતા. હાલો એમ નથી કહેતા, આજે પણ કહીએ છીએ કે અમે સહમત હતા. એનું કારણ છે કે ચારણ સમાજ એકતામાં અમારો હક છે, એક થાય એનામાં. અમે અંગત મિટિંગે કીધી હતી માતાજી સાથે, એવું નથી કહેતા કે નથી કીધી હતી, પણ એનામાં એવું હતું કે અમને અમારા વડીલોના, મેણસિયા દાદાના, ખીમણ દાદાના જો અમને કાંઈ પણ એંધાણ મળશે તો અમે આનામાં સહમત છીએ, નકાર નથી. અને મને 6 વાગે સવારના મોખાવાળા વાલા મામાની ગાડી હલાવું છું. 6 વાગે અગરબત્તી ચાલુ કરી અને હું કેદી મોર દાદાનું નામ લઈને ગાડી માથે ચડતો નહીં. તે જ દિવસે મને દાદે હુકમ કીધો અને મારા મોઢામાંથી નીકળ્યું, હે દાદા મોર, હું તારું કામ કરવા જઈ રહ્યો, મારા ભેગો રહેજે. અગરબત્તી કીધી, ગાડી ચાલુ કીધી, મને અગરબત્તીના ડાંપ લાગા. ત્યારથી મને એમ થયું કે આ દાડો મને ના પાડે છે કે આ આપિયામાં તમે જતા નહીં, ને અમે નથી ગયા. અમે વવાર ગામ સાથે છીએ. પહેલેથી જ અમારા વડીલો પણ હતા, પણ અમે પણ થઈને અમારા છોકરાઓને પણ કહેવા માંગીએ છીએ, વવારથી આગળ તમે ક્યારે વધતા નહીં.